નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે વાત કરી, આપણે ગૂંચળા માટે લાગતું ટોર્કની વાત કરી. આપણે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ, અને એના પરથી આપણે ઉદાહરણ 4.11 જોઈશું કે જે પ્રશ્ન પણ 3 અને 4 માર્ક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ગઈકાલે આપણે જે વાત કરી એ આપણે ચેપ્ટર 1ના અનુસંધાનમાં સમજીએ તો ઝડપથી તમને આઈડિયા આવશે. આપણે વિદ્યુત માટે ટોર્કનું સમીકરણ જાણ્યું હતું અહીંયા કે ટોર્ક બરાબર આવું ભણ્યા હતા કે P ક્રોસ E, આવું ભણ્યા હતા. તો ચુંબક માટે એ જ કન્સેપ્ટ લાગુ પડશે. P ફોર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મીન્સ M, અથવા એને મ્યુ વડે પણ દર્શાવાય, અને Eની જગ્યાએ આવશે B. આને તમે આવું પણ કહી શકો છો, ટોર્ક બરાબર મ્યુ ક્રોસ B. મ્યુ એ પણ ડાયપોલ મોમેન્ટ બોલાય છે. અહીંયા મિત્રો ગૂંચળા માટે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે M બરાબર I ઇન્ટુ A. ગૂંચળા માટે જ્યારે આપણે ચુંબકીય ડાયપોલની વાત આવશે કોઈ ચુંબક માટે, તો એ આપણે ચેપ્ટર 1 પરથી વાત કરીશું. પણ આ એક અલગ મુદ્દો છે. એક આંટો હોય તો IA, જો N આંટા આવેલા હોય તો એનો મતલબ થશે NIA. બરાબર છે. આનો એકમ શું થાય? તમને એમ કે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય? તો N એટલે આંટા, I ફોર એમ્પિયર, અને અહીંયા થશે મીટર સ્ક્વેર. બરાબર, એટલે અહીંયા તમે કહી શકો, આના પરથી તમે લેશો તો I એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર છે. પણ એની વાત આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાના છીએ, કારણ કે આપણે આગલા ચેપ્ટરમાં બધી જે ચર્ચા છે એ સમગ્ર ચુંબકીય ક્ષેત્રની વાતો છે. બરાબર, આનો બીજો એકમ પણ બનાવાય. અહીંયાથી જેમ તમે જાણો છો એ પ્રમાણે આના અનુસંધાનમાં અહીંયા પણ એકમ બનશે. એની વાત આપણે આગળ કરીશું. આના પરથી એકમની વાત અત્યારે આપણે કરતા નથી. ચલો, અહીંયા આપણે જે વાત કરવી છે કે ગૂંચળું આપેલું છે, એ ગૂંચળાના અનુસંધાનમાં તમને બધી વેલ્યુ અહીં આપી દીધી છે. ઘણી બધી વાત કરવાની છે. અહીંયા જુઓ, પહેલી વાત એ છે કે ગૂંચળા માટે તમને આંટાની સંખ્યા આપેલી છે, એની ત્રિજ્યા આપેલી છે, એમાં વહેતો પ્રવાહ આપેલો છે, તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. બહુ ઇઝી મુદ્દો છે તેના પછી. પહેલા મુદ્દાની વાત કરું આપણે. પહેલો મુદ્દો જે છે કે ગૂંચળાના પણ કેટલા આંટા છે? અહીંયા એક આંટો નથી, N આંટા છે, તો આપણે N વડે ગુણવું પડે ત્યાં. તો N આંટા ધરાવતા ગૂંચળાના કેન્દ્ર પર વાત કરવાની છે. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો તમે જાણો છો કે એક આંટો હોય તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો તમે આવું ભણ્યા હતા કે μ0 I/2R. એક આંટો હોય તો આરની જગ્યાએ કદાચ આપણે એ પણ લીધો હોય, ચિંતા નહીં, આપણે ત્રિજ્યા એટલે R. પણ અહીંયા N આંટા છે, તો તમારે શું કરવાનું? તો N આંટા હોય તો તમે લખશો અહીંયા μ0 Ni/2R. μ0 I/2R અથવા 2A, સ્મોલ a લેતા હતા આપણે. ગૂંચળાની ત્રિજ્યા આપણે આ લખ્યું છે, વાંધો નહીં. તો μ0 Ni/2R થાય. ચલો, અહીંયા આપણે વેલ્યુ મૂકીશું. μ0 એટલે 4π10⁻⁷. આંટાની સંખ્યા છે મિત્રો 100, એટલે 10⁻2 થશે. પ્રવાહનું મૂલ્ય છે અહીંયા 3.2. નીચે આવશે 2 × 10. બરાબર, અહીંયા આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો જવાબ શું થશે? જુઓ, અહીંયા 100 એમને રહેવા દઉં છું. અહીંયા 10⁻5 કરી લઈશું, કારણ કે 10⁻2 છે. તો અહીંયા લઈએ આપણે, અહીંયા 4 છે ને અહીંયા 2, એટલે 2 બાકી રહેશે. તો લઈએ આપણે કે 2 ગુણ્યા 2 નીકળી ગયા, એટલે 2 ગુણ્યા 3.14. બરાબર, અને ગુણ્યા આપણે કરીએ 3.2. તો આપણો આન્સર થાય છે અહીંયા 20.096. બરાબર, 20.096. ઓકે, 20 રાખો તો એ વાંધો નહીં. કેટલી ઘાત થઈ? તો અહીંયા એક 10 જતા રહ્યા, અહીંથી સીધું રાખો ને 10 જતા રહ્યા, 10 રહ્યા તો 10⁻6 થશે. તો તમે આવું કહી શકો અહીંયા કે 2 ચાલશે. 20ની જગ્યાએ 2 કર્યા, 10ની એક ઘાત અહીંયા ઘટાડી, ત્યાં વધારશો એટલે કેટલા થશે? 10⁻6માં એક ઘાત વધારી, 10⁻5 ટેસ્લા. આ ગૂંચળાના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર થયું 2 × 10⁻5 ટેસ્લા. ઓકે, તમે અહીંયા બુકમાં કન્ફર્મ કરી લેજો જવાબ આવે છે કે નહીં. જવાબ જોઈ લઈએ આપણે શું આવે છે.
અહીંયા મિત્રો આપણો જવાબ જે આવે છે બુકમાં એ છે 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા છે. આપણે ઘાતમાં કંઈક ભૂલ કરી એવું લાગે છે, બરાબર. 10⁻2 અહીંયા હતું, 3.2. સોરી મિત્રો, અહીંયા આપણે સેન્ટીમીટરમાં છે અને આપણે અહીંયા ડાયરેક્ટ લઈ લીધું એટલે ભૂલ કરી છે અહીંયા, એટલે જવાબમાં ભૂલ આવે છે. 10 સેન્ટીમીટર છે, આપણે શું લખીશું આને 0.1 મીટર, રાઈટ. આ સુધારી લેજો મિત્રો. તો અહીંયા ભૂલ આપણી સુધરી જશે. અહીંયા 10⁻1 થશે એટલે 0.1, રાઈટ. ઓકે, તો આપણો જવાબ જે છે આટલો તો આવશે જ, પણ ઘાતમાં અહીંયા ભૂલ આવશે. -1 ઉપર ગયું એટલે પ્લસ થશે, એટલે અહીંયા 10⁻3 અને -7 એટલે 10⁻4 રહેશે. એટલે આપણો જવાબ અહીંયા કન્ફર્મ થઈ ગયો. અહીંયા ઘાતમાં જે ભૂલ હતી અહીંયા સુધરી જાય છે. 2 ગુણ્યા 10⁻3 ટેસ્લા. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ આગળ, તો આપણે ટોર્કની વાત કરવાની છે, બરાબર છે. અને બીજું આપણને આપેલું છે, ચલો ડાયપોલ મોમેન્ટ પણ શોધો એમ કે છે. ડાયપોલ મોમેન્ટ શું થાય? બીજો મુદ્દો. આ પહેલો મુદ્દો હતો, સ્મોલ એ નામ આપેલું હતું. ચુંબક ગૂંચળા માટે આપણે ડાયપોલ મોમેન્ટ લઈએ. ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજી લેજો. મેં ડાયપોલ મોમેન્ટ લખ્યું છે એટલે ચુંબકની જ વાત છે. ચલો ડાયપોલ મોમેન્ટ શું થાય? તો M બરાબર થાય NIA, રાઈટ. આંટાની સંખ્યા આપેલી છે આપણને, પ્રવાહ પણ આપેલો છે, ક્ષેત્રફળ. તો એક આંટાનું ક્ષેત્રફળ અથવા તમે એની ત્રિજ્યા તો સેમ જ હોય એટલે ક્ષેત્રફળ તરીકે તમે શું લઈ શકો? πr². અને કેપિટલ રાખી તો કેપિટલ અને સ્મોલ રાખ્યું હોય તો સ્મોલ. ચલો કિંમતો લઈ લઈએ. અહીંયા n મીન્સ 100, પ્રવાહ છે 3.2, પાઈની વેલ્યુ 3.14, r² એટલે 0.1નો વર્ગ થશે. 0.1નો વર્ગ એટલે 10⁻2 થઈ જશે. 0.1 એટલે 10⁻1, તો આ થઈ ગયું 10⁻2 એટલે આ નીકળી ગયા. એટલે 3.2 ગુણ્યા 3.14 થશે. 3.2 ગુણ્યા 3.14. તો આપણો આન્સર અહીંયા થાય છે ડાયપોલ મોમેન્ટ 10.0 આવે છે, એટલે 10 લઈ શકાય. બુકમાં તમે જોશો એનો આન્સર તમને આપેલો છે 10 લખેલો છે, બરાબર. એકમ શું થશે? તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. I ફોર એમ્પિયર, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. ચલો બીજો મુદ્દો પણ અહીંયા પૂરો થઈ ગયો. ચલો હવે વાત જે કરી છે આપણને અલગ વાત કરી છે, આ વાત પૂરી થઈ ગઈ. જો બીનું મૂલ્ય 2 ટેસ્લા હોય એટલે બાહ્ય ક્ષેત્ર આપેલું છે. આ ગૂંચળા માટે વાત નથી, વાત છે ગૂંચળા ઉપર, પણ બાહ્ય ક્ષેત્ર એના ઉપર જે આપેલું છે એ 2 ટેસ્લા હોય. હવે આ ભૂલી જવાનો મુદ્દો. તો થીટા બરાબર 90 ડિગ્રી ભ્રમણ માટે ટોર્ક શું થાય? તો મિત્રો ટોર્કનું સમીકરણ શું છે? ટોર્ક. તો ટોર્ક ટાઉ બરાબર સૂત્ર છે m×b, બરાબર. એટલે અહીંયા થશે MB sin θ. થીટા તરીકે આપણે 90 લેવાનું છે, તો અહીંયા MB sin 90. તો sin 90ની વેલ્યુ 1 થશે એટલે ટોર્ક બરાબર થશે MB sin 90 મીન્સ 1. તો ટોર્કની વેલ્યુ થશે M મીન્સ 10 અને બીની વેલ્યુ કેટલી છે? તો 2. એટલે આપણો જવાબ આવશે 20 જૂલ. ટોર્ક મીન્સ 20 જૂલ એવો આપણો આન્સર થાય છે. ઓકે, બુકમાં લખેલું છે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. 20 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ જ કહેવાય. હવે આના પછીનો જે મુદ્દો છે ડી, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તમને ડાયરેક્ટલી કોઈ સૂત્ર મળશે નહીં, એમાં કંઈક કામ કરવું પડશે. શું શોધવાનું આપેલું છે? તો ગૂંચળા માટે કોણીય ઝડપ શોધો. હવે કોણીય ઝડપનું કોઈ સમીકરણ આપણી જોડે છે નહીં અવેલેબલ, તો શું કરશો અહીંયા? તો ટોર્ક પરથી આપણે ઓમેગા શોધવાનો પ્રયત્ન કરીએ. બુકમાં જેમ તમને જે આપેલું છે મેથેમેટિકલ કામ કરેલું છે એવું જ કંઈક કામ કરવાનું છે, પણ થોડુંક અલગ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મેથેમેટિકલ સ્ટેપ છે એટલે બી ગ્રુપવાળા માટે થોડુંક ધ્યાન રાખજો, કારણ કે ઓમેગાનું કોઈ સૂત્ર આપણી જોડે અવેલેબલ નથી. રેખીય ઝડપની વાતો કરીએ તો આપણને ચેપ્ટર 1 પરથી કોઈ આઈડિયા એવી ડાયરેક્ટલી મળતી નથી કે આપણે કામ કરી શકીએ. તો એના માટે હું આ રીતે કામ કરું છું. મિત્રો ધ્યાન આપો. ટોર્ક બરાબર તમે આવું લખી શકો, જુઓ છો. ટોર્ક બરાબર I આલ્ફા કહી શકાય. કેવી રીતે લાવ્યો આ સમીકરણ? તો તમે જાણો છો કે ટોર્ક એટલે રેખીય ગતિમાં કોણ આવે? તો
તો રેખીય ગતિમાં એ વસ્તુ બળ આવે. તો આ સમીકરણ આપણે આના પરથી લીધું છે, F બરાબર ma પરથી આપણને ખબર છે F એટલે બળ, તો ત્યાં ટોર્ક દળનો રોલ ભજવે જડત્વની ચાક માત્રા, I ફોર જડત્વની ચાક માત્રા, પ્રવાહ નહીં, આ વસ્તુ ધ્યાન આપજો. અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ. આના પરથી અહીંયા કંઈક વાત કરવી છે આપણે. ટોર્ક બરાબર I આલ્ફા પરથી, જ્યાં I શું છે ખબર પડી ગઈ ને, પ્રવાહ નથી, જડત્વની ચાક માત્રા છે. આમાં કંઈક એવું કરીએ આપણે, જુઓ અહીંયા ટોર્ક, તો ટોર્ક બરાબર શું કહેવાય? ટોર્ક બરાબર m ક્રોસ b કહેવાય. ટોર્ક બરાબર m ક્રોસ b બરાબર I, એમને રાખો. આલ્ફાનો મતલબ મિત્રો આવું કહી શકાય d ઓમેગા બાય dt. ચાલે? આલ્ફા કોણીય પ્રવેગ એટલે d ઓમેગા બાય dt, પ્રવેગ એટલે વેગનું વિકલન, અહીંયા વેગ તરીકે ઓમેગા લઈશું આપણે. ચલો સમજ પડી ગઈ? ચલો આને આવું લખાય mb sin થીટા. ચાલે ને? ચલો I ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી. હવે અહીંયા ધ્યાન આપો, આપણને કોણીય ઝડપનું મૂલ્ય આપ્યું છે ઓમેગા, અને ક્યાંથી ક્યાં લઈ જવાનું છે, કેટલા ડિગ્રી ભ્રમણ કરવાનું છે? 90 ડિગ્રી ભ્રમણ કરવાનું છે, એટલે 0 થી થીટા એટલે 90 સુધી. તો અહીંયા પ્રોબ્લેમ એ છે કે અહીંયા થીટા પ્રમાણે વિધેય બદલાય છે અને અહીંયા ટી મુજબ વિધેય બદલાય, તો બંને બાજુ આપણે વિકલનમાં થોડો પ્રોબ્લેમ થાય. તો આવું કરીએ, જુઓ ડી ઓમેગા બાય ડીટી શું કહેવાય? ડી ઓમેગા બાય ડીટીને કરતાં બનાવો તમે, આવું લખાય કે mb sin થીટા અપોન I થશે. અહીંયા થીટા છે ને અહીંયા ટી છે, આવું ના ચાલે. તો તમે આવું કરી શકો, આની અંદર જુઓ, આ જ મહત્ત્વની વસ્તુ છે. ડી ઓમેગા બાય ડીટી અને આવું લખાય, જુઓ છો ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી લઈ શકાય. આપણે આવું ભણેલા છે 11માં, કારણ કે અહીંયા થીટા મુજબ બદલાય છે. તો એને મેં આવું લખ્યું ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી, તો આનો મતલબ ડી ઓમેગા બાય ડીટી જ થયું. તો ઇઝ ઇક્વલ ટુ થશે mb sin થીટા અપોન I. આને શું કહી શકાય મિત્રો? ડી થીટા બાય ડીટી એટલે એને કહી શકાય ઓમેગા. બરાબર છે? અહીંયા લખી દઉં, જુઓ અલગ આપણે દર્શાવી દઈએ આને. અહીંયા આપણે એક કામ કરીએ, અહીંયા લખીએ આપણે કે ડી થીટા બાય ડીટી મીન્સ કોણીય ઝડપ. તો અહીંયા આપણે આવું કહી શકીએ, જુઓ ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ઓમેગા બરાબર mb sin થીટા અપોન I. તો આને આવું લખીશું આપણે. અહીંયા જુઓ થીટા પેલી બાજુ લઈ જઈએ આપણે, તો ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બરાબર mb sin થીટા અપોન I ઇન્ટુ ડી થીટા. ચાલે? હવે સમજ પડે છે ને? બંને બાજુ સંકલન લેતો આપણે ઓમેગાને કરતા બનાવવાના છે. સંકલન લેશો એટલે ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બરાબર mb અપોન I બહાર લઈ લો, સંકલન આવશે સાઇન થીટા ઓફ ડી થીટા. ઓમેગાનું જે વાત કરવાની છે, થીટા તો તમને ખબર છે કે 0 થી 90 લેવાનું છે, આપણે એને ફેરવવાનું છે. ઓમેગાની જગ્યાએ લખો કે 0 થી ઓમેગા, એટલે પહેલાં કોણીય ઝડપ નથી ને પછી પ્રાપ્ત કરે છે, તો ઓમેગા ઓફ જે આપીએ બુકમાં ઓમેગા F લખેલું હશે. બરાબર છે? વાંધો નહીં. ચલો અહીંયા શું થાય મિત્રો? તો અહીંયા આપણે લખી શકીએ આ રીતે, આનું સંકલન કરીએ આપણે ઓમેગા ડી ઓમેગા શું થાય? તો ઓમેગા સ્ક્વેર બાય 2 0 થી ઓમેગા. બરાબર છે ને? ઇઝ ઇક્વલ ટુ mb અપોન I સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા. રાઈટ? 0 થી 90. બરાબર છે ને? અહીંયા આને આવું લખી શકીએ આપણે કે ઓમેગાની જગ્યાએ ઓમેગા લખીશું અને 0 ની જગ્યાએ 0 લખીશું, તો આપણે આવું જ આવશે, ઓમેગા સ્ક્વેર બાય 2 જ આવશે, કોઈ ફરક નહીં પડે. બરાબર છે? 0 લખશો એટલે 0 થઈ જવાનું. અહીંયા સાદું શું આવશે? તો mb અપોન I કોસ થીટા એટલે માઇનસ આગળ લઈ લો, તો અહીંયા આવશે કોસ 90 અને માઇનસ માઇનસ પ્લસ કોસ 0. અહીંયા શું થાય મિત્રો? જુઓ માઇનસ આગળ લીધો એટલે અહીંયા માઇનસ લખીએ, વાંધો નહીં. ઓકે?
માઇનસ આગળ લીધું આપણે એટલે બાદબાકી આવશે. તો ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ આવશે માઇનસ MB અપોન I cos 90 એટલે 0, cos 0 એટલે 1. તો માઇનસમાં પ્લસ થઈ ગયું. ઓમેગા સ્ક્વેરને કરતાં બનાવો, 2 પેલી બાજુ જશે એટલે આવું થશે 2MB અપોન I, આ પ્લસ થઈ જશે. તો ધેરફોર ઓમેગા શું થાય? તો ઓમેગા થશે વર્ગમૂળમાં 2MB અપોન I, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ જડત્વની ચાક માત્રા. રાઈટ. ચલો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ જે લખ્યું ને આપણે વર્ગમૂળમાં 2M મીન્સ ડાયપોલ મોમેન્ટ, દળ નથી ને, ડાયપોલ મોમેન્ટ છે એની 10. બી તો આપણે બીજા નંબરનું લેવાનું જે તમને આપેલું હતું 2 ટેસ્લા, પેલું ના લેતા, પહેલાં જે શોધ્યું એ નહીં. અને I એટલે જડત્વની ચાક માત્રા. અહીંયા લખી દઉં છું, જુઓ, જ્યાં I મીન્સ જડત્વની ચાક માત્રા છે, એ પ્રવાહ નથી, કારણ કે પ્રવાહ પણ તમને આપેલો છે એટલે ભૂલથી તમે આઈની વેલ્યુ, પ્રવાહની વેલ્યુ ના મૂકી દીધા, એને I અલગ રીતે દર્શાવો તો ચાલે. ઓકે, ચલો. I કેટલા છે એટલે જડત્વની ચાક માત્રા કેટલી છે? તો તમને આપેલી છે જડત્વની ચાક માત્રા અહીંયા હતું 0.1. બરાબર છે. ચલો, આ આન્સર શું થશે? તો 0.1 ઉપર આવે, આ 10 માં 1 છે, ઉપર આવશે એટલે, તો ઉપર આવશે તો 10 ગુણાઈ જશે એટલે 100. તો 2 2 એટલે 4, 4નું વર્ગમૂળ 2 અને ઉપર કેટલા થયા 100. તો અહીંયા આપણો આન્સર આવો થાય કે એક્ઝેક્ટ આવો થાય 4 ગુણ્યા 10ની 2. તો 4નું વર્ગમૂળ 2, 10ની 2 એટલે 10. તો આપણો જવાબ થશે 20. એકમ શું આવશે? રેડિયન પર સેકન્ડ. તો કોણીય ઝડપ તમને પ્રાપ્ત થશે ગુંચડાની 20 રેડિયન પર સેકન્ડ. આપણે જવાબ ટેલી કરી લઈએ. અહીંયા બુકમાં લખેલું છે કે સેકન્ડ ઇન્વર્સ, તો પણ ચાલે ને, એટલે સેકન્ડ ઇન્વર્સ લખો કે રેડિયન પર સેકન્ડ લખો, બંને જવાબ વેલિડ છે, બંને એકમ ચાલે. અહીંયા આ વસ્તુ બરાબર સમજવાની છે, બરાબર અભ્યાસ કરજો. બરાબર સમજ ના પડે મને કહેજો તમે, તો આપણે ફરી રિપીટ કરીશું. અને IMP પ્રશ્ન છે આ, બરાબર છે. ઉદાહરણ 4.12 કે જે માત્ર સમજૂતીનો પ્રશ્ન છે, કોઈ એક્ઝામ્પલ તરીકે પૂછવાનો નથી, તો આપણે ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમસ્થિતિ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. અહીંયા શું વાત કરી છે કે આપણે કોઈ એવું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ કે જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે. બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું જે છે એ આ રીતે આવેલું છે, સમજી લો. વીજ પ્રવાહ ધારિત ગૂંચળું એક સમતલ પર આ રીતે આવેલું છે. આની અંદર પ્રવાહ હાજર છે, સમજી લો કે પ્રવાહ I. બરાબર. હવે આના દ્વારા જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય એ મેગ્નેટિક ફિલ્ડના કારણે, બરાબર છે, શું કહે છે જુઓ એમાં કે એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે એ ભ્રમણ કરવા લાગે. તો મિત્રો પ્રવાહ આ રીતે છે, બરાબર. આનું ક્ષેત્રફળની દિશા શું બોલાય અને મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ હોય, તો તમે આ રીતે પણ લઈ શકો. જુઓ, ગૂંચળાને તમે આ રીતે ન સમજો અને તમે આ રીતે સમજો કે ગૂંચળું આ રીતે આવેલું છે, આની અંદર પ્રવાહ ધારિત છે પ્રવાહ I. આ રીતે પ્રવાહ જતો હોય તો મેગ્નેટિક ફિલ્ડની જે દિશા આવશે, ચુંબકીય ક્ષેત્રની દિશા B, એ આ રીતે હશે. ઓકે. આના ક્ષેત્રફળની દિશા શું થાય? ગૂંચળું આમ છે તો એના ક્ષેત્રફળની દિશા પણ આ થાય, ક્ષેત્રફળની દિશા આ થઈ. તો ક્ષેત્રફળની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ છે. તો એ અનુસંધાનમાં એક ગતિ કરે એના માટે ટોર્ક લાગવું જોઈએ. તો ટોર્ક માટે શું થાય? તો ટોર્ક બરાબર સૂત્ર તમે જાણો છો કે M ક્રોસ B, એટલે M મીન્સ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. M બરાબર શું થશે? તો એમનો મતલબ થાય I ઇન્ટુ A. બરાબર છે, ક્રોસ B. હવે અહીંયા તમે જુઓ કે A અને B લંબ હોય તો જ ટોર્ક લાગશે, પણ અહીંયા આ રીતે મૂકેલું હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડની અને ક્ષેત્રફળની દિશા એક જ થાય છે. તો આ બંને એક જ દિશા હોવાના કારણે મતલબમાં A સમાંતર B છે,
બરાબર છે, તો ટોર્ક કેટલું આવશે 0, લંબ હોય તો જ મળે આપણને, બરાબર છે, એટલે એનો આન્સર આવશે ના. બીજી વાત કરી છે એમાં કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. હવે સ્થિર સ્થિતિ ક્યારે કહેવાય? એમાં શું વાત કરી છે આપણને કે આપણે બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય અને એમાં આપણે ગૂંચળાની વાત કરીએ તો એ ગૂંચળું મિત્રો આ રીતે ગોઠવાય. કેમ કે મેગ્નેટિક ફિલ્ડની દિશા બીની દિશા અને આના ક્ષેત્રફળની દિશા એક જ હોય તો આ સંતુલનમાં સ્થિતિમાં કહેવાય, એટલે એના પર ટોર્ક લાગતું નથી. આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે તો એ વખતે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? તો ફ્લક્સ મેક્સિમમ. કેમ કે ગૂંચળું તમે આ રીતે લેશો તો મેક્સિમમ ક્ષેત્રરેખાઓ આવશે. જો તમે ગૂંચળું આ રીતે લઈ લો તો ક્ષેત્રરેખાઓ 0 આવે. તો એક એક્ઝેક્ટ લંબ છે એને, એના બીને લંબ છે એક્ઝેક્ટ, તો જ ક્ષેત્રફળની દિશા અને બીની દિશા એક આવે. કેમ કે ફ્લક્સ બરાબર શું થાય? તો ફ્લક્સ બરાબર બી ડોટ એ. જેમ વિદ્યુત માટે વાત કરતા હતા કે ફ્લક્સ એટલે શું? તો ઈ ડોટ એ. તો કયો ગુણાકાર હોય? ડોટ. તો અહીં શું લખાય? બી એ કોસ થીટા, બંને એક જ દિશા એટલે કોસ 0, એટલે અહીંયા બીની ફાઈની વેલ્યુ આવશે બી ડોટ એ. બી એ મેક્સિમમ ફ્લક્સ પ્રાપ્ત થાય, બરાબર છે. અને લાસ્ટ વાત શું કરી છે કે અનિયમિત આકાર ધરાવતું વીજ પ્રવાહધારિત ગૂંચળું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય, મતલબમાં એકદમ કેવો કહી શકાય તો વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે? તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકેલું હોય, અનિયમિત એટલે આ રીતે કોઈ પણ રીતે આપેલું હોય, આ રીતે આ અનિયમિત મેગ્નેટિક ફિલ્ડ, એમાં તમે શું યાદ કરે જુઓ, સોરી અનિયમિત મેગ્નેટિક ફિલ્ડ નથી પણ અનિયમિત આકારનું ગૂંચળું છે, સોરી મિત્રો. એટલે અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત આકારનું ગૂંચળું મૂકીએ આપણે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને એમાં તમે અનિયમિત આકારનું ગૂંચળું મૂકો તો એ ધીમે ધીમે આવો આકાર ધારણ કરશે. કારણ શું? તો મિત્રો જ્યારે પણ આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે કોઈ આ જે ગૂંચળું આપણે મૂકીએ છીએ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, ત્યારે આપણે ફ્લક્સ મેક્સિમમ થવા પ્રયત્ન કરે, બરાબર છે, એની અંદર મેક્સિમમ ક્ષેત્રરેખાઓ આવે એવો પ્રયત્ન કરે. તો તમે કોઈ પણ આકાર તમે લો તો કયા આકારનું ક્ષેત્રફળ મેક્સિમમ થાય? તમે કોઈ તારમાંથી તમે ચોરસ બનાવો અને એ જ ચોરસમાંથી તમે રિંગ બનાવો તો આનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય અને આનું ક્ષેત્રફળ એટલે πr² થાય. તો તમને એટલી ખબર છે કે હંમેશા કોઈ પણ આકાર તમે આપો છો તેમાં વર્તુળાકારમાં ક્ષેત્રફળ મેક્સિમમ થાય. તો એ ફ્લક્સ મેક્સિમમ કરવા પ્રયત્ન કરશે. ફ્લક્સ મેક્સિમમ કેવી રીતે થાય? તો જુઓ અહીંયા કે બીની વેલ્યુ તો આપણે ફિક્સ જ છે, તમે આપી દીધી. ક્ષેત્રફળ મેક્સિમમ થવા પ્રયત્ન કરશે અને ક્ષેત્રફળ મેક્સિમમ થવા માટે એનો આકાર વર્તુળાકાર હોય તો સારામાં સારું એ મેગ્નેટિક ફિલ્ડ એની અંદર આવશે એટલે એનું ફ્લક્સ મેક્સિમમ થાય. તો અનિયમિત આકારનો જે ગૂંચળું છે નિયમિત બને છે વર્તુળાકાર સ્વરૂપમાં. કેમ કે એનું ક્ષેત્રફળ સૌથી વધુ થાય અને એવી પરિસ્થિતિમાં આપણને ફ્લક્સ મહત્તમ પ્રાપ્ત થાય. તો એક સમજૂતીનો પ્રશ્ન છે જે સમજવાનો છે, તમને એના આન્સર આપેલા જ છે અંદર, પણ વ્યવસ્થિત તમે આ સમજશો તો ખબર પડશે તમને.